અરવલ્લી જિલ્લામાં 2 દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। ગઈકાલે 1 વાગ્યાના સમયે અણીરમાં પૂર જેવું આવ્યું તેવું એકદમ પાણી આવી જતા માલધારી સમાજના ઘેટા બકરા 170 થી વધુ માલ તણાઈ ગયો છે। આ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છીએ પશુઓ તે મરણ હાલતમાં પડી રહ્યા છે અને તેઓ અહીંયા એક માલધારી સમાજ રહેતો હતો તે બેન સાથે આપણે વાત કરીશું। શું થયું હતું બેન? ઘટનાક્રમ ગઈ રાતે પાણી આવ્યું? ગઈ રાતે પાણી આવ્યું હતું, અમે રાતના ઊંઘેલા હતા સાહેબ, એટલે અમે હુતેલા ઉપર પાણી આવી ગયું હતું। અમે બાવરિયા ઉપર 5 જણા હલવાઈ રહ્યા હતા અને બીજા નીકળી થઈ ગયા હતા, પણ માલ 170 બધોય તણાઈ ગયો। અમારા ઘર વખલો બધોય 4 ઘરનો કશું જ નથી રહ્યું, ખાવાનું તાહારું નથી રહ્યું। અમે કેવી રીતે જીવી શકી બોલો? તમને ખબર કેવી રીતે પડી? કોઈ આવ્યું તો તમારે? કોઈ અમારા પાસે નહોતું આવ્યું। અમે રાતે ઊંઘેલા હતા ને પાણી આવી ગયું ને એમાં જાગી ગયા ને એ ખબર પડી। આપણી સાથે બીજા એક ભાઈ છે, તેમની સાથે પણ વાત કરી। શું થયું તો ઘટનાક્રમ? જે ગઈ રાતે 1 વાગે પાણી આવ્યું, ખબર નહોતી। રાતે વસ્તાનું પાણી આવ્યું, ઉપરથી કોઈ તલાવ તૂટ્યું શું કઈ ખબર ના પડી। રાતે પાણી આવ્યા ભેગું નાહવાની કોશિશ કરી, પણ ભાગતા ભાગતા માલ બધું રહી ગયું। 170 જેવો હતો, એ બધું તણાઈ ગયો। ગાયું જતી રહી 15, તોય 5 જણા રહી ગયા અહીં કણે બાવરૂમાં। બાવર ઉપર ચડી ગયા, બચી ગયા। કોઈ આવ્યું તો અહીંયા પોલીસ કે કોઈ બચાવવા માટે? પોલીસ આવી હતી ને જાણ કરી હતી, પછી પોલીસ ને મીડિયાનો પેલા બધા પોલીસ વાળા મામલેદાર ને બધા આવ્યા હતા। શું કીધું તમને? એ બધું લખીને ગયા છે। જે આ હતા અહીંયા રહેવાસી હતા, તેમના 170 થી પશુઓનું પણ મૃત્યુ પામ્યું છે અને તેઓને આજ શોધખોળ કરી રહ્યા છે। હિતેશ સુતરિયા, અરવલ્લી।